સુરત શહેરના સૌ યુવાનોને બે હાથ જોડીને અભિનંદન આપું છું, તમને વંદન કરું છું। તમે આપણા સુરત શહેરને દેશમાં ટોપ 3 સ્વચ્છ શહેરોમાં પરમનન્ટ યાદીમાં સમાવેશ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે। તમને કદાચ અંદાજ હશે, પરંતુ કોઈ સિનિયર સિટીઝન આજે જાહેર રસ્તા પર વેફરનું પડીકું પાણીની બોટલ નાખી લેશે, પણ આ ઇન્ડોર સ્ટેડિયમમાં બેઠેલા જે મારા વિદ્યાર્થીઓ છે એને નરેન્દ્રભાઈ મોદીની વાત મન પર લાગી ગઈ છે ને દિલમાં એ લોકોએ થામી લીધું છે કે આ દેશને સ્વચ્છ કરશો અને આ સૌએ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે મળીને આ શહેરને ટોપ 3 સ્વચ્છ શહેરની યાદીમાં સમાવેશ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે।